વ્યવસ્થાઓનો અભાવ હોવાને કારણે લોકો શહેરો તરફ વળ્યા છે અને એનું કારણ છે કે સરકાર જે બજેટ ફાળવે છે ગામડા માટે, ગ્રામ વિકાસ માટે ઓછું ફાળવે છે. આખા નેશનલ ની એવરેજ કે બધા રાજ્યો જોઈએ તો એવરેજ ગણીએ તો બજેટના 5% રકમ આખા દેશમાં એવરેજ ગ્રામ વિકાસ માટે ફળવાય છે, પણ ગુજરાતમાં બજેટના ફક્ત 2.9% રકમ ફળવાય છે. આપણા કરતા તો ઝારખંડમાં 13.9% ફળવાય છે, બિહારમાં 10% ફળવાય છે, રાજસ્થાનમાં 7% ફળવાય છે, વેસ્ટ બેંગોલમાં 6% ફળવાય છે, આંધ્રપ્રદેશમાં 6% ફળવાય છે. પણ ગુજરાતમાં ગામડાના વિકાસ માટે, ગામડાના લોકોની સુવિધા માટે ફક્ત બજેટના 2.9% વપરાય. એ જ રીતે ખેતી માટે, ખેડૂતો માટે પણ આ સરકાર અન્યાય કરી રહી છે. આખા દેશની એવરેજ જોઈએ તો જે કૃષિ વિભાગ માટે બજેટ ફળવાય એ કુલ બજેટના એવરેજ દેશની જોવા જઈએ તો 5.9% બજેટ ફળવાય છે, જ્યારે ગુજરાતમાં ફક્ત 5% બજેટ ફળવાય. આપણા કરતા તો કૃષિ માટે, ખેડૂતો માટે છત્તીસગઢમાં 16% ફળવાય છે, પંજાબમાં 10%, તેલંગાણામાં 11.7%, આંધ્રપ્રદેશમાં 7.6%, વેસ્ટ બંગાળમાં 6.4%, કર્ણાટકમાં 7%. એટલે આપણા કરતા અનેક રાજ્યોમાં વધારે ખેડૂતો માટે, ખેતી માટે બજેટ ફળવાય છે, પણ ગુજરાતની સરકાર ગુજરાતના ખેડૂતોને સતત અન્યાય કરતી આવી છે એવું આ બજેટથી પણ પ્રસ્થાપિત થાય છે. આરોગ્ય ક્ષેત્રની ખૂબ વાતો થાય. કોરોનાના કાળ પછી આરોગ્યની બધાને ચિંતા છે. આખા દેશના બધા રાજ્યોના બજેટનો અભ્યાસ કરીએ તો નેશનલ લેવલે જે આરોગ્ય ક્ષેત્રે બજેટ ફળવાય છે, દરેક રાજ્યોના બજેટના ટકાવારી જોઈએ તો એવરેજ સરેરાશ 6.2% રકમ આરોગ્ય ક્ષેત્રે નેશનલ એવરેજ છે, જ્યારે ગુજરાતની એવરેજ 5.6% છે. એટલે નેશનલ એવરેજથી પણ ઓછા ફળવાય છે. એટલે આરોગ્ય હોય, કૃષિ હોય કે ગ્રામ વિકાસ હોય, આવા બધા ક્ષેત્રો જે પ્રજા સાથે સીધા જોડાયેલા છે એમાં સરકાર બજેટ ઓછું ફાળવે. ખાસ કરીને ગામડા તૂટી રહ્યા છે, શહેરો તરફ લોકો વળી રહ્યા છે. આ શહેરીકરણ થવાથી જે સમસ્યાઓ ઊભી થવાની છે કે શહેરોમાં વસ્તીનો વધારો થશે, ગીચતા થશે, એનાથી ટ્રાફિકની અવ્યવસ્થાઓ થશે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાશે, ગુનાખોરી વધશે, પ્રદૂષણના પ્રશ્નો થશે, રહેણાંક મકાનોની અછત ઊભી થશે, એટલે મોંઘવારી વધશે. આ તમામ જે સમસ્યાઓ શહેરીકરણથી થવાની છે એ આવનારા સમય માટે ગુજરાત માટે ખૂબ ચિંતાજનક છે. અને ગામડાથી લોકો શહેરો તરફ જાય તો સરકારની નીતિ હોવી જોઈએ કે ગામડાને તૂટતા અટકાવવા, એના માટે વધારે બજેટ ફાળવવું, એના માટે વધારે સુવિધા આપવી, શિક્ષણ, આરોગ્ય, રોજગારની ત્યાં સ્થાનિક સ્તરે વ્યવસ્થા કરવી. પણ આ સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો તો કરે છે, પણ ગામડાઓને સતત અન્યાય કરતી આવી રહી છે. એ જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સબકા સાથ સબકા વિકાસની વાત થાય. હમણાં થોડા દિવસો પહેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની જાતિ બાબતનો વિવાદ થયો કે બક્ષીપંચમાં જન્મ્યા નથી. એ વખતે જ અમે કીધું હતું કે જન્મ તો બક્ષીપંચમાં નથી થયો, પણ કર્મે પણ બક્ષીપંચની તરફેણ કરવા વાળા નથી. આજે એનો પુરાવો વિધાનસભાના કામગીરી અંદાજપત્રમાં સરકારના જ પ્રકાશન પરથી સ્પષ્ટ થાય છે. સરકારના પ્રકાશનમાં સરકારે કીધું છે કે રાજ્યમાં બક્ષીપંચ સમાજની 52% વસ્તી છે, 146 જ્ઞાતિઓનો સમાવેશ છે, અને એને છેલ્લા 20 વર્ષથી જે બજેટ ફળવાય છે અને ચાલુ વર્ષના બજેટની વાત કરીએ તો પણ 3,32,000 કરોડના બજેટમાં આ બક્ષીપંચ સમાજ માટેનો જે વિભાગ અલગ છે એને ફક્ત 2900 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલે 1% રકમ પણ આ વિભાગને ફાળવવામાં નથી આવી. અને એ જ રીતે આ વિભાગને સતત અન્યાય થઈ રહ્યો છે, આ સમાજોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આજે અમે માગણી કરી છે વિધાનસભા ગૃહમાં કે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજને બજેટ ફાળવણીમાં જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર થાય અને ન્યાય મળે એટલા માટે સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક ધોરણે કરાવે એવી માગણી પણ કરી છે. સાથે સાથે જે આખા ગુજરાતમાં રોજગારની સમસ્યા છે, લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે,
આજે આ સવારે જ આપણે જોયું પ્રશ્નોત્તરીમાં કે શિક્ષણ વિભાગમાં હજારોની સંખ્યામાં પદો ખાલી છે. 1600 જેટલી શાળાઓમાં એક જ શિક્ષક કે આખી સ્કૂલ ચાલે છે. તો જે ભરતી માટેનું કેલેન્ડર છે એનો પણ અમલ યોગ્ય રીતે થતો નથી. એના માટે પણ પૂરતું બજેટ ફળવાવું જોઈએ. સાથે સાથે તમને એક દાખલો એટલા માટે આપવો છે કે સરકાર બજેટ બનાવે, બજેટ રજૂ કરે ને એની જાહેરાત થાય કે 3,32,400 કરોડ રૂપિયાનું અમે બજેટ ફાળવ્યું. આટલી મોટી રકમનું બજેટ ફાળવ્યું એવું ગૌરવ પણ લે, પણ ખરેખર હકીકત શું થાય છે? અને એક જ બે દાખલા લઈએ તો શ્રમ રોજગાર વિભાગની વાત કરીએ તો 21-22 ને 22-23 બે વર્ષના આંકડા લઈએ તો આ 2 વર્ષમાં જે સરકારે બજેટમાં જોગવાઈ કરી એ 3,339 કરોડની જોગવાઈ કરી. એની સામે જયારે એકચ્યુઅલ એ વિભાગને નાણાં વિભાગ તરફથી ફાળવણી થાય તો એમણે 2,871 કરોડની ફાળવણી કરી. એટલે જોગવાઈ કરતા જે ફાળવણી કરી એ 467 કરોડ રૂપિયા ઓછી કરી. અને એમાંથી જયારે ખર્ચ થયો, એના હિસાબો થયા તો ફાળવણીમાંથી પણ 188 કરોડ રૂપિયા ઓછા વાપર્યા. આ એક જ વિભાગનો દાખલો છે. આવા બીજા વિભાગનો પણ દાખલો લઈએ તો દરેક વિભાગમાં જે ફાળવણી કરવામાં આવે છે, ગ્રામ વિકાસ હોય, પશુપાલન વિભાગ હોય, ઉદ્યોગ વિભાગ હોય, જળસંપત્તિ વિભાગ હોય, ગ્રામ વિકાસથી લઈને શ્રમ રોજગાર વિભાગ, બધા વિભાગોમાં મહેસૂલ બધા એના તમે આંકડા જોશો તો બજેટમાં રકમ મોટી ફાળવવામાં, જાહેરાત મોટી થાય, ફાળવણી એનાથી ઓછી થાય, ખર્ચ એનાથી ઓછો થાય અને ફરી સરકાર વાહવાહી લે કે અમે ખૂબ મોટી રકમ ફાળવી. પણ આ તમામ તથ્યો પુરાવાથી સરકારની પોલ ખુલ્લી પડી ગઈ છે. આજે આ બજેટની ચર્ચાથી સ્પષ્ટ ફલિત થાય છે કે આ સરકાર ગામડા વિરોધી સરકાર છે. ગામડા તૂટવા માટે આ સરકારની નીતિ ને નિયત જવાબદાર છે. આ સરકાર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ગરીબો વિરોધી સરકાર છે. આ સરકાર ખેડૂત અને ખેતી વિરોધી છે. આ સરકારે ગ્રામ વિકાસ પ્રત્યે જે ઓરમાયું વર્તન રાખ્યું છે એના કારણે ગામડા તૂટી રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે.